હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો હવે સરસ બધાના ગુડ ન્યૂઝ આવી ગયા છે. સુનિતા વિલિયમ્સ પરત ફરી ગયા છે. સરસ મજાનું લેન્ડ થઈ ગયું છે. હવે 6 મહિના જેવું ક્વોરન્ટાઇન રહેશે અને બધું કમ્પ્લીટ થઈ જશે. બધાની જે પ્રાર્થના હતી એ રંગ લાવી એ પડી છો તો અહીં તો ઊભી થઈ ગઈ છું. પગમાં લીટા શાના કર્યા તે? હા હા તો મારે કરે. હા એની સ્માઈલ જો. હા 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 હાય 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 હાય. હે ધનુ, હે ધની, જો એનું કામ આ બધું ઉખાડવાનું, સીડીમાં રોજ ઉખાડે બધું ડિપાર્ટમેન્ટ. કાલે પેલા ચોક ઘસે ને તે ચોકના જે પેલું રેપર આવે ને એ રેપરે ઉખાડી દીધું. પછી એને જે હોય ને હા બધી વસ્તુ એને ખોલી જ નાખવાની, એને ખોલી જ નાખવાની. જો અને બાયરા માટે શું બનાવે? સાચું બોલ, શું બનાવે? સાચું બોલ. શું? ઓહ પેલી તો દેખો ખાઈ જાય બધું. પેલી બાય શું બનાવે તારા માટે? ફ્રેન્ચ ફ્રાય. હા તો મારું ફ્રેન્ચ ફ્રાયને હુકાવું નાખ્યું. મારું મને ઘણી ખબર ના પડી. એ પડી સામને એમ. પછી પલાળીને તળી દેવાની. એવું ગજબ લાયા છે ને ભાઈ. હા બોલો ભાઈ, શું કે ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે એના પછી ભીની કરી દેવાની ને. હા હા જોજે આ શું ખવડાવો તમે સવાર સવારમાં? મેથી ખવડાવો. બહારનો પાવડર તો ખાતી નહીં ને તનું? બહારનો પાવડર તો ખાતી નહીં ને? ના પછી તો બહારના વાલી વાલી કરીને બહારનો પાવડર ખવડાવતી હોય તો બને પછી. લો હાલો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. ગઈકાલે આ રીતે ફ્રેન્ચ ફ્રાઈસ પાડી હતી. ધનુને ફ્રેન્ચ ફ્રાઈસ બહુ જ ભાવે છે એટલે 1 કિલો 2 કિલો બટાકાની આ રીતે ફ્રેન્ચ ફ્રાઈસ પાડી. એમાં મીઠું અને સેજ ફટકડી નાખી છે અને આપણે આ રીતે સેજ દબાઈ બટાકા એટલે આપણે એને બંધ કરીને પાણી નિતારી લઈશું. બીજી પાડી છે વેફર. પહેલાં પણ 5 કિલોની વેફર પાડી અને આ બીજી 4 કિલો કાલે બટાકા લીધા તો 3 કિલોની વેફર પાડીને 1 કિલો જેવું જ ફ્રેન્ચ ફ્રાઈસ પાડી. અને અંદર પર મીઠું અને ફટકડી નાખીને સરસ આપણે ઉકળવા દઈએ. સાધારણ બટાકા દબાતા થાય એટલે આપણે ગેસ બંધ કરીને પાણી નિતારી અને સાડી ઉપર પાથરી અને સરસ આપણે વેફર મૂકી દેવાની. આ રીતે અમે વેફર બનાવીએ છીએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો તમે કઈ રીતે બનાવો છો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું આપણે કોબી બટાકા. 4 પરી જેવું તેલ નાખ્યું, રહી નાખી છે, લીલા મરચાં, ટમાટર, મારી પાસે લસણની પેસ્ટ પડી છે એ આપણે અંદર નાખીને મિક્સ કરીશું. થોડી કોબી નાખી દઈએ. સાથે સાથે મસાલા કરી દઈએ. ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ, હળદર, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. બસ હા આવું. સરસ મિક્સ થઈ ગયું છે.
થોડુંક અંદર પાણી નાખી અને આપણે સીજવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું પનીર કોફતા. વેસ્ટમાંથી બેસ્ટ. આગળ જોતા રહો શું કરીએ છીએ અને આગળ તમને બતાવતી રહું. આ મેં 5 મિનિટ પહેલાં 10 મિનિટ પહેલાં મેં આ ગરમ પાણીમાં મગજતરીના બિયા અને કાજુ નાખી અને પલાળ્યા છે. આના અંદર લસણ, ટામેટાં અને ડુંગળી છે. આના અંદર આપણે નાખીશું 2-3 લવિંગ, એક નાનો તજનો ટુકડો, 2-3 કારા મરી. હવે નાખી દઈએ આપણે લસણ, ટામેટાં અને ડુંગળી. સરસ આપણે સોતે કરી લઈએ. એક તમાલપત્ર નાખી સરસ આપણે શેકી લઈએ. તેના અંદર આપણે ગ્રેવી પૂરતું થોડુંક મીઠું નાખીશું, સેજ હળદર, લાલ મરચું અને જ્યાં મગજતરીને બિયા અને કાજુ પલાળ તો એને નાખી દઈશું. બધી વસ્તુને સરસ આપણે ચડવા દઈએ. થોડી સોફ્ટ થઈ જાય પછી ઠંડી કરી અને આપણે બનાવીશું ગ્રેવી. ઢાંકી અને થવા દઈએ. ગ્રેવી આપણી સરસ ઉતરાઈને ઠંડી પડી ગઈ છે. એને મિક્સરમાં ક્રશ કરી લીધી. 2 દિવસ પહેલાં મેં ઘી બનાવ્યું હતું, એનું મેં ઘરનું આ પનીર છે. તમને ખબર છે કે માસી વેસ્ટમાંથી બેસ્ટ સરસ બનાવે છે. તો આ પનીર આપણા ઘરનું છે, આપણે વેચાતું નથી લાવેલું. એના અંદર 3-4 બટાકા નાખીશું. એને સરસ મેશ કરી નાખીશું, એકદમ ઝીણા દબાવીને, કે અંદર ગાંઠો બાઠો ના રહે. હું એને છીણી નાખું. નાના 3 બટાકા મેં નાખ્યા છે એના અંદર આપણે નાખીશું આ ચાટ મસાલો. મેં આના અંદર ભરેલો છે. થોડુંક આપણે ચાટ મસાલો નાખીશું. આ ઓરેગાનો છે, એને આવા આપણે પીઝા લાવતા હોય તો આવા પેકેટો આપણા ઘરમાં પડ્યા હોય તેનો ઉપયોગ આવી રીતે કરી લઈએ. 3 પેકેટો નાના છે એ નાખી દઈએ આપણે. એના અંદર આપણે નાખીશું તીખાસ માટે થોડુંક ચીલી ફ્લેક્સ નાખીશું અને આના અંદર નાખીશું 2-3 ચમચા મેંદો. અત્યારે હાલ 2 ચમચા નાખું છું, જરૂર પડશે તો પછી આગળ આપણે નાખીશું. ચાટ મસાલો નાખ્યો છે એટલે સહેજ સાધારણ જ આપણે મીઠું નાખીશું. સરસ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. બીજું કોઈ ગરમ મસાલો કે એવું કશું નહીં નાખીએ, નોર્મલ જ આપણે કોફતા વાળીશું. હા હા હવે મને નહીં લાગતું કે આના અંદર આપણે મેંદાની જરૂર પડશે. સરસ બધું આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે નાની ગોળીઓ વાળી દઈએ એટલે આપણું બાઇન્ડિંગ આવી ગયું છે. હવે બીજો મેંદા નાખવાની જરૂર નથી, પછી લોટ લાગે. તમે અંદર ખાતા હો તો ગરમ મસાલો ને એવું જેવું કંઈ નાખો, પણ હું એકદમ નોર્મલ અને સાદું સિમ્પલ બનાવી રહ્યું છું. હવે એની વાળી તો ગોલ નાની ગોટી ગઈ. આપણે કોફતા બધા વાળી લીધા છે. તેલ ગરમ મૂકી દીધું છે. એના અંદર આપણે ધીમા ફાસ ચાપો કરી અને કોફતા સરસ તળી દઈશું. થોડું ગરમ થાય એટલે આપણે કોફતા તળી લઈએ. આપણે 4 જેવું તેલ મૂક્યું છે અને મેં જીરું નાખ્યું છે. જે આપણે ગ્રેવી બનાવી હતી ગ્રેવી અંદર નાખી દઈએ. પનીર બટર મસાલામાં થોડુંક ઘરની મલાઈ નાખી છે
થોડી ઠંડી પડે તો મિક્સ થાય. ખુલ્લું જ રાખ. સરસ આપણે ગ્રેવી મિક્સ કરી દઈએ. પનીર કોફતામાં આપણા મસ્ત તળાઈ ગયા છે. આ બાજુ આપણી ગ્રેવી મસ્ત થવા માંડી છે. જે આપણે બટર મસાલો અને મલાઈ લીધી હતી એને પણ આપણે સરસ નાખી દઈએ. ગ્રેવીને થવા દઈએ. આ ગ્રેવી થોડી સ્પાઇસી હોય તો થોડીક આપણે એમાં ખાંડ નાખીશું. એમાં મેં નાખીશું થોડી કસૂરી મેથી. અંદર નાખીશું થોડા ધાણા. આવું પનીર પડ્યું હોય તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ મસ્ત બનાવી શકીએ. ગ્રેવી આપણી મસ્ત સ્મૂથ થઈ છે. હજી થોડીક ઉકળશે પછી આપણે એના અંદર નાખીશું કોફતા. સરસ થોડી ઉકળવા દઈએ. થોડુંક અંદર મીઠું ઓછું લાગે છે મને અને સાધારણ મરચું ઓછું લાગે છે તો થોડું મરચું અને આપણે અંદર મીઠું ઉમેરીશું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. એકદમ ટેસ્ટી અને મસ્ત લજીતદાર થઈ છે. હવે જે આપણે કોફતા બનાવ્યા હતા તે અંદર નાખી દઈએ એટલે કોફતામાં પણ સરસ ગ્રેવી ચડી જાય અને આપણા કોફતા સરસ થઈ જાય. બસ હવે એને ધીમા તાપે સરસ એને ઉકળવા દઈએ. થઈ ગઈ આપણી પનીર કોફતાની સબ્જી. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો કે મારી સબ્જી તમને કેવી લાગી. ખૂબ મહેનત કરું છું તમારા માટે તો એક લાઇક તો બનશે અને શેર સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો મારી સબ્જી તમને કેવી લાગે છે. ચલો ભાઈ 10 વાગ્યા છે અને જલ્દી સૂઈ ગઈ છે. આ શું બનાવ્યું હે? ભજીયા 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 થોડા જેવા ભજીયા આવ્યા તમારા જોડે. એ ધનુ શું કરે હે? એ ધનુ કંઈક જાદુ બતાવી રહી છે. તો એ શું કર્યું? અને ફ્રેન્ચ ફ્રાય ખાધી કે ના ખાધી છે? બાએ બનાવી હતી ને આજે ફ્રેન્ચ ફ્રાય? હે કેવી હતી? તો મને તો આપી જ નહીં. તે મમ્મ કરી દીધું. ચલો ભાઈ અહીંયા આગળ એસી ચાલુ કરી દીધું. ચાલુ પર એ પાછું એસી બંધ કરી. હા અત્યારે થોડી ઠંડક વધારે છે. ચલો ભાઈ શાક રેડી થઈ ગયો દીધા. કરી દઉં બંધ. એ પાછો કાલનો કંઈક પ્રોગ્રામ ચાલુ કર્યો લોકોએ. પાછા સાબુદાણા ખાધા મમ્મી. ત્રણ દાડે સાબુદાણા હેડી રહ્યા છે. હે બીજું ત્યાં કઈ મોકલાવવાનું? રામ જાણે ખબર નહીં. તમે તાર ખાયા કરો, ઉપવાસ કરતા જાઓ, ફરાળી આઈટમો ખાતા જાઓ. અને આ લોકો પેલી બનાવી દે શું એ તમારા કંઈ સેમ્પલ તો બતાવો ને. ફ્રેન્ચ ફ્રાય વાળી હે રાખી સેમ્પલ હજુ આપણા હાથમાં નહીં આવે. બતાવજો જાદુ બતાવજો. એ જાદુ કહેવાય હે? જાદુ બતાવો લ્યો અમને. તું મસ્તી કરતી હતી?
ના મસ્તી કરતી હતી. કાકા મને કે એમ કાકા કે મને મારતી હતી, મને મસ્તી કરતી હતી, હેરાન કરતી હતી, એવું કીધું? બોલ. તો દાદા હેરાન કરતી હતી તું? તો કાગડી ઓય રામ. મેં ધનુને પૂછ્યું, ધનુ તાર મમ કરવાનું? મેં કે ના પાપા. બધું તો ખાધું કે ના પાપા. આખો દાડો શું ખાય ખબર? બટાકા બા તરી તરીને આપી દે અને ખુશ થઈ જાય. હે ધનુ? હે બેટા? તું તૂટી ગયું ને? 10 વાગ્યા 10:30 થઈ જાય, હજુ ઊંઘ નહીં આવતી. હજુ અડધો કલાક તો મારો બહુ મસ્તી કરશે અલગ. અને એવી મહેંદી મૂકે ભાઈ સાહેબ. બધા તારી મહેંદી તો બધા ફેસ જુઓ. તારી મહેંદી તો બતા બેટા, આમ નજીક તો. આખો હાથ રંગ્યો છે, આખો હાથ. કોના લગ્ન હતા? લગ્ન કોના હતા? કોના લગ્ન હતા? મારે ને. કોના લગ્ન હતા? પપ્પાના? છોડો ને તમે આમ બેવો એક બાજુ. વિલેજ લાઈફ લાઈક રખી રહ્યા છે. કઈ બાજુ શિફ્ટ થયું છે? ખુશી અને ગમ આવશે સમયમાં શોર્ટ ટાઈમમાં. તમને ખબર ને અમે તમને કેવી સરપ્રાઈઝ આપીએ છીએ. તમે આતુરતાથી રોજ વિડીયો જુઓ. દીનાભાઈ સૈયદ લખી રહ્યા છે, વિશાલભાઈ ગુડ ન્યૂઝ આપો તો બેડ ન્યૂઝ તો સાંભળીએ છીએ. હા, એ પણ ભેગું આવશે, પણ મજા આવશે. સુનિતા વિલિયમ્સ આવી ગઈ છે. પ્રાઉડ મોમેન્ટ. હા, બહુ સરસ મજાનું મોમેન્ટ હતી. અને ઘણા આજે મેં ખાસ બધા વિડીયો થોડા ઘણા જોયા, બહુ મજા આવી જોવાની. એમાં રુચિતાનો બપોરે ફોન આવ્યો હતો મને કે પાછી આવે બેટા, ધીરે મસ્તી નથી કરવાની સીડીમાં બેટા, ધીરે ધીરે જા. દાદાનો ફોન લઈને જા, દાદાનો ફોન લઈને જા. હા, લઈ જશે. રુચિતાને એવું હતું કે આ લોકો ગયા તો ગયા, કઈ રીતના ગયા, બધું આખો એનો વિડીયો છે. બરાબર, હું તને શાંતિથી બતાવીશ કે હું તને સમજાવી નહીં શકું કેવી રીતે ગયા અને કે આગળ મને કે ત્યાં ઊભા કેવી રીતે રહ્યા, બેઠા કેવી રીતે, એ જે કેપ્સ્યુલ હતી કેપ્સ્યુલથી સેટ કેવી રીતે થયું, એ બધું એક આખો વિડીયો છે. બરાબર, જો કદાચ મને મળશે ને તો અહીંયા કદાચ સ્ક્રીનશોટ આપીશ, તમે એકવાર વિડીયો જોઈ લેજો. બરાબર. હા, જેમ ટીવી એમાં તમે કયું ટાઇટલ સર્ચ કરશો? જેમ ટીવી નાસા લખજો, જેમ ટીવી સેટેલાઇટ લખજો. બરાબર, જેમ ટીવી કરીને યુટ્યુબની એક ચેનલ છે, બહુ સરસ મજાની ભાઈ વિડીયો બનાવે છે. પાકિસ્તાનનો ભાઈ છે, બહુ સુપર વિડીયો બનાવે છે. એની અંદર આખું બધી વસ્તુ પ્રોપરલી સમજાવેલી છે કે ભાઈ ત્યાં આગળ કેવી રીતે લોકો ગયા છે. આટલી બધી વસ્તુઓ લોકો ત્યાં આગળ ફૂટબોલના મેદાન જેટલું મૂક્યું, આપણું સોસાયટી એવડું તો મોટું ત્યાં એ છે કે આ બધું પહોંચ્યું કઈ રીતનું, એ બધી ટોટલી ડિટેલ્સ એ વિડીયોની અંદર બતાવેલી છે. 2 વર્ષ જૂનો વિડીયો છે, પણ જોશો તમને એક આઈડિયા આવી જશે. પ્રવીણાબેન લખી રહ્યા છે, ઇલાબેન તપેલી ક્યાંથી લાવ્યા? સરસ છે, ક્યાં મળે છે? સંજ્ઞાન બાજુ પેલી બેઠી તપેલી ને એને તપેલીમાં શું કહેવાય? કંઈક એનું નામ સારું છે. બેન, તમારે શહજાન જવું પડશે. સુરત, નવસારી, બોમ્બે બાજુ જશો ને તો એ તમને બેઠી તપેલી મળશે. જતા આવજો. નમ્રતા પંચા લખી રહ્યા છે, યંગ બનાનાનો પાવડરની રેસીપી આપજો ડિસ્ક્રિપ્શનમાં. છે ને કાલે પાવડર તે કીધું તો ફરીથી કહી દેજે. ચોક્કસ કહીશ. હાલ કહી દે કે પંચે શું શું નાખ્યું? જો 2 ચમચી વલિયારી, 2 ચમચી જીરું, પછી 1 ચમચી અજમો અને કલોંજી આવે છે એ 2 ચમચી લીધી હતી. અજમો, જીરું અને વલિયારી ત્રણેયને થોડું શેકી નાખવાનું આગું પાછું, અને બહુ એકદમ ક્રશ નહીં કરવાનું, આખું પાકું જ રાખવાનું. થોડું એક જ વખત ફેરવી અને મૂકી દેવાનું. મેથી આખી રાખવાની, કલોંજી અંદર નાખવાની, 1 ચમચી સંચર પાવડર નાખવાનું.
એનાથી તમને થોડુંક પેટમાં ગેસ થતો હોય તો સારું રહે. બધી વસ્તુ મિક્સ કરી દેવાની, બોટલમાં ભરી દેવાનું. સવારે નૈણા કોઠી આપણે ઉઠીએ એટલે પાણી જે આપણે પીતા હોઈએ તો વાસી મોડે જ 1 ચમચી પાકી જવાની અને ગ્લાસ ભરીને પાણી પી લેવાનું. તમને અનુકૂળતા હોય તો રાત્રે પણ પી શકો છો, પણ મને રોજ સવારમાં જ પીવાની આદત છે એટલે હું સવારે જ પીઉં છું. એનાથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ બધી વસ્તુમાં કંટ્રોલ રહે અને એસિડિટી પણ તમને થાય નહીં. ખૂબ સારું રહેશે. શરીરના સાંધા બધા દુખતા હોય તો પણ સારા રહેશે. 2 દિવસ એના પપ્પાને પણ હું આલું છું, પણ નહીં તો બૂમો પાડે છે કે મને શરીરમાં દુખે છે, પણ એને ધીરે ધીરે અસર થાય, તાત્કાલિક ન અસર થાય. હું કેટલા 2 વર્ષથી હું ખાઉં છું ત્યારે મારા શરીરને અનુકૂળતા આવ્યું છે. 2 વર્ષ કે 3 વર્ષ બાદ મોટા ભાગની પબ્લિક આયુર્વેદિકમાં પડવાની છે, આયુર્વેદિક મને તરફ દવા પડશે. ગોળીની કોઈ જરૂર પડતી નથી. આયુર્વેદિક પ્રોડક્ટ એવી છે કે તમને જળમૂળ જે કંઈ બીમારી હોય ને એ દૂર કરી નાખે, પણ થોડો ટાઈમ લે. 6 મહિના લે, 1 વર્ષ લે, 2 વર્ષ લે. તમે કન્ટિન્યુની જો ડોઝ લો જે તે પ્રોબ્લેમ થઈ હોય તો 100% તમને રિઝલ્ટ સારામાં સારું મળે છે. આપણા આયુર્વેદિકની અંદર બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ આયુર્વેદિકમાં છે, પણ આપણને ઇન્સ્ટન્ટ જોવે છે એટલે પછી આપણે ડૉક્ટર જોડે જવું પડે. બાકી વૈદ્ય જોડે જાઓ તો સારી એવી ઈલાજ થઈ અને જાય. પછી જો તમે એ ફાંકી રોજ ચાલુ કરો ને, તમે બહારગામ ગયા હો ને તો એ જોવા પાવું, સાથે લઈને હા. જવું પડે. કારણ કે હું એક વખત નવસારી ગઈ હતી અને ફાંકી નથી લીધી તો મારી તબિયત બગડી ગઈ હતી. એટલે કન્ટિન્યુઅસ સવારમાં લો તો સવારમાં રોજ લેવું જ પડે. એવું કઈ વ્યસનવાળી વસ્તુ નથી, બરાબર, પણ આ એક છે ને મગજનો એક ખેલ છે. જો તમને હકીકતની વસ્તુ કહું, તમે કન્ટિન્યુ રોજ લેતા હો ને કોઈ 2 દિવસ ના લ્યો ને, બરાબર, તો કોઈ તકલીફ નથી, પણ અમુક લોકોના મગજમાં જે ઘૂસી જાય ને કે આજે મેં નથી ખાધું, આવું થયું છે, આવું થવાનું છે, એટલે થશે. છેલ્લે આખરે આ બધી પડીકી જે આપણે મિક્સ કરીને ખાઈએ છીએ એ ના હોય અને તમે ક્યાંક ગયા હોય તે જગ્યાએ મેથી તો મળતી જ હોય સૂકી, તો જરાક ચપટી મેથી લઈને તમે ફાંકી લો તો પણ તમને અનુકૂળતા આવી જતી હોય છે. ફાકીની રેસીપી ગમી જરૂર બનાવીશ. આ જાગૃતિબેન બનાવજો, મોજ આવી જશે, બરાબર. થોડીક બનાવજો, પેલા 10-15 દાડા ટ્રાય કરજો, બધા બીજાને ટ્રાય કરાવજો, એને પૂછજો કેવું લાગ્યું કે હા હવે મુખાય, બરાબર. એવું બીજા વખતરો કરજો. તો મારા પર જ અખતરો કરી પછી બધાને કરતા સમજી વિચારીને બનાવજો, સારી વસ્તુ છે, બરાબર. કોકને હદે કોકને ના પણ હોતે, કારણ કે આયુર્વેદિક પ્રોડક્ટ છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. શું લઈને આવી તું? ના કાઢ્યું જ લાગે.